તો બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। પાલનપુરમાં ખાડારાજને લઈ 7 કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે। રોડ બનાવનાર 7 એજન્સીઓને પાલિકાએ નોટિસ આપી છે। 3 વર્ષ સુધી રોડની જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી। 7 દિવસમાં ખાડા પૂરી રિપોર્ટ રજૂ કરવા ખાસ સૂચના કોન્ટ્રાક્ટરોને આપી દેવાઈ છે। ખાડા પૂરવા એજન્સીને 1 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે। अन्य एजेंसी ने कॉन्ट्रैक्ट आपता अनेक तर्क वितर्क पण सर्जाई रह्या छे। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, પાલનપુરના અનેક રસ્તાઓ જ્યાં ખાડા રાજ જોવા મળ્યું છે ત્યાં હવે તાત્કાલિક નિર્ણય લેવાયો છે અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી દેવામાં આવી છે કે આ તમામ રસ્તા ઉપર પડેલા ખાડાને પૂરી દેવામાં આવે। ભાવિની ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર છે તે જોવા મળી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ઘોર નિંદ્રામાં સુધી પાલિકા તંત્ર જાગ્યું છે અને પાલિકા તંત્રએ પાલનપુર શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓને લઈને આ રોડ બનાવનાર 7 એજન્સીઓને નોટિસ ફટકારી છે। મહત્વની વાત છે કે જે એજન્સીઓએ આ રોડ બનાવ્યા હતા તે એજન્સીઓને આ રોડનું મેન્ટેનન્સ 3 વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાની જવાબદારી એ જે તે એજન્સીની હતી, પરંતુ તેમ છતાં પણ આ એજન્સીઓએ આ રોડની જાળવણી ન કરી પ્રથમ વરસાદમાં જ રોડ છે તે કાગળની જેમ ધોવાઈ ગયા હતા। જો કે તે બાદ પણ એજન્સીઓએ ખાડા ન પૂર્યા, પરંતુ પાલિકા પણ આ એજન્સીઓ પાસે ખાડા પુરાવાનું ભૂલી ગઈ અને પાલિકાએ અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને આ ખાડા પૂરવાનું શરૂ તો કરી દીધું, પરંતુ તે બાદ જે અહેવાલ છે તે સંદેશ ન્યૂઝમાં પ્રસારિત થયો અને તે બાદ અચાનક જ પાલિકા તંત્ર જાગ્યું છે અને હવે પાલિકા તંત્રએ 7 જેટલી એજન્સીઓને નોટિસ ફટકારી છે। આ ખાડાઓ છે તે ખાડાઓ પૂરીને 7 દિવસમાં રિપોર્ટ છે તે રજૂ કરવા માટે અત્યારે તો નોટિસ ફટકારી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે પાલનપુર શહેરમાં અત્યારે તો નગરપાલિકામાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે તે અહીંયા ઘડાયેલો જોવા મળી રહ્યો છે। રોડના ખાડા પૂરવા માટે એક તરફ અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ ફાળવ્યો છે તો બીજી તરફ આ રોડ તકલાદી રોડ બનાવનાર 7 જેટલી એજન્સીઓ છે તેમને નોટિસ ફટકારતા અત્યારે તો અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે। જો કે અત્યારે તો જે પ્રકારે 7 એજન્સીઓને નોટિસ ફટકારાઈ છે અને તેને લઈને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોમાં ખળભળાટ છે તે મચી જવા પામ્યો છે। ભાવિની, આભાર માહિતી માટે। બનાસકાંઠાના અનેક રસ્તાઓ જ્યાં અત્યારે ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાત પાલનપુરની કરીએ, જ્યાં જે એજન્સીઓને રોડ બનાવવાનું કામ આપ્યું હતું તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। રસ્તાઓ અત્યારે ખાડારાજ બની ગયા છે। ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે તાત્કાલિક હવે પગલાં લેવામાં આવ્યા છે અને તમામ જે કોન્ટ્રાક્ટર હતા તેમને નોટિસ આપી દેવામાં આવી છે। ત્યારે હવે કોન્ટ્રાક્ટર્સ ક્યારે કામ કરે છે એ જોવાનું છે, કારણ કે કહી તો દેવામાં આવ્યું છે કે તાત્કાલિક કામ કરી આપો, રસ્તા સુધારી દો, પરંતુ હવે જે રહીને તંત્ર જાગ્યું છે એ કેટલું ઝડપથી કામ લેશે, કેટલા ઝડપથી રિપોર્ટ માંગે છે એ પણ જોવું રહ્યું।